ભરૂચમાં ફાટા તળાવ ઢાળથી મોહમ્મદપુરા વચ્ચેના ગરનાળાઓના કામકાજમાં ખોદકામ દરમિયાન ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાં ભંગાણ થતા ગેસ લીકેજ થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। હાલ ભરૂચનો મુખ્ય માર્ગ એવો ફાટા તળાવ ઢાળથી મોહમ્મદપુરા રોડને પહોળો કરવાની યોજનાના પ્રથમ તબક્કામાં 3 ગરનાળા પહોળા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગરનાળાની કામગીરીમાં જેસીબીથી ખોદકામ કરતી વેળા ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ થયું હતું, જેના પગલે મોટા પ્રમાણમાં ગેસ વચુડતા લોકોમાં ગભરાટ સાથે દોડભાગ મચી ગઈ હતી। લોકોએ તત્કાલ ગુજરાત ગેસને જાણ કરી હતી। દરમિયાન ગેસ મોટા પ્રમાણમાં વાતાવરણમાં ભળતા તીવ્ર દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયા હતા। જો કે જાણ કરવા છતાં ગુજરાત ગેસના માણસો ન દેખાતા લોકો રોષે ભરાયા હતા। છેક 1 કલાક બાદ ગુજરાત ગેસની ટીમે આવી ગેસ ગળતર બંધ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે ગેસ ગળતર કામ ચલાવ હોવાને ધોરણે બંધ કરાયો હતો। કંપનીના માણસોના કહેવા મુજબ હવે આ વિસ્તારને ગેસનો પુરવઠો બંધ કરી લાઇનની મરમ્મત કરાશે। ગુજરાત ગેસની ટીમ ઘટનાની જાણ થયા બાદ છે કે 1 કલાકે ઘટના સ્થળે પહોંચી હતી, જેને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। सुनील विश्वकर्मा। क्या बनाओ बनाया है? यहाँ पे पुल का काम चल रहा है। तो खड्डा खोद रहे थे तो पता नहीं था कि इस जगह लाइन है, इसलिए टूट गया। क्या चीज़ की पाइप टूटी? गैस लाइन की। कितना घंटे से टूटी हुई है? आधे 15-20 मिनट हो रहा है। अभी लाइन बंद नहीं किया? अभी नहीं किया। લોકોના રોષથી બચવા ગુજરાત ગેસના અધિકારીઓએ ડાયવર્ઝન અપાયેલ ફાટા તળાવ માર્ગ પર ટ્રાફિક જામ હોવાથી મોડા અવાયા હોવાનો બચાવ કર્યો હતો। જોકે લોકોએ જ્યાંથી રસ્તો બંધ કરાયો છે ત્યાંથી ઇમરજન્સીમાં આવી શકાય તેવો પ્રશ્ન ઉઠાવતા પોલીસે ન આવ્યા દીધાની તેમ કહી છટકી ગયા હતા। આવી સૈયદ S9 ન્યૂઝ ભરૂચ।